આ પણ એક બાબત છે. મહિલા સમિતિ પણ એક રહેવાની છે, એટલે મહિલા સમિતિમાં અમારા બેન શ્રી તૃપ્તિબા અમારા સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ પણ છે, એટલે મહિલા કમિટી એમની આગેવાનીમાં રહેશે. અને બીજો એક મહત્વનો નિર્ણય કે આજથી જાહેર કરી દઉં છું વિરેન્દ્રભાઈ, આજથી આપણા સમાજની મિટિંગોમાં અન્ય સમાજના કોઈને સાફાન તલવાર ભેટ ન આપવી. બરાબર છે ને? આ બધા 2-3 યુવાનો મને કહી ગયા, એ પણ આપણે નક્કી કરીએ કે અન્ય સમાજના કોઈને પાઘડી છાપો ભેટ ન આપવી. અત્યારે આપણું આ ચાલે છે ઈ દરમિયાન. બરાબર છે ને? આ પણ અમારો નિર્ણય છે. અને મુખ્ય કાર્યવાહક સમિતિ એક રહેશે કે કાંઈ પણ આવું ચર્ચા કરવાની થાય કે રજૂઆત કરવાની થાય હાઈ લેવલે સરકારમાં જે કાંઈ મુશ્કેલી હોય તો અમારા ચેરમેન છે પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ઉભા થજો. પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અમારા સંકલન સમિતિના ચેરમેન છે, સુરતમાં રહે છે. એમની અધ્યક્ષતામાં જે કાંઈ બધા આગેવાનો છે એ બધાની કમિટી રહેશે કે મુખ્ય જવાબદારી એમની રહેશે કે જે કાંઈ ચર્ચા કરવાની ક્યાંય થાય કે હાઈ લેવલે રજૂઆત કરવાની થાય તો આપણે બધા એ કમિટીમાં રહેશું અને આ કમિટી એના માટે રજૂઆતો માટે કામ કરશે. સોશિયલ મીડિયાની પણ કમિટી રહેશે, પણ એની પછી આપણે જાહેરાતો કરશું. પીટી જાડેજા સાહેબ તો આવી ગયા કે ભાઈ આમાં જે કાંઈ સંમેલન કરવાનું હોય કે રાજકોટને જાગૃત કરવાનું હોય, પીટી જાડેજા સાહેબની એમાં જવાબદારી મુખ્ય રહેવાની છે. વીરભદ્રસિંહ બીડું જેડપું છે, કરણી સેનાના અધ્યક્ષ છે, બરાબર છે. પણ આ તો કોઈ એક સંસ્થાનો પ્રશ્ન કે એક ઓલા ગ્રુપનો પ્રશ્ન નથી, સમગ્ર છત્રી સમાજનો પ્રશ્ન હોય. અને છત્રી સમાજ સાથે જોડાયેલી 1-2 ગઢવી સમાજના મારા ઉપર કાલે મેસેજ આવ્યા, ફોન આવ્યા, અન્ય સમાજના પણ ફોન આવ્યા કે ભાઈ આ તો યોગ્ય નથી લાગતું અમને, એટલે અન્ય સમાજો પણ આમાં જોડાશે. એના માટે પણ આપણે કામ કરશું. સરકાર અને ભાજપ સંગઠન તમને બોલાવશે તો કોણ જશે? અહીં તો કીધું ને, પ્રદ્યુમનસિંહની આગેવાનીમાં આ બધા બેઠા છે. આ બધી મુખ્ય કમિટી જ છે. એટલે એ બધી મુખ્ય જે કોર કમિટી છે એ લોકો જ એની સાથે ડીલિંગ કરશે. વાઘાણી સાથે તેમને જે કઈ અણબનાવ થયો હતો અંતે સમાધાન ઉપર આવ્યા હતા અને ક્ષત્રિયો એ ટેકો જાહેર કર્યો. આ વખતે રૂપાલા વાળા વિષયમાં આ નહીં થાય એની ગેરંટી છે કે કેમ, અને આગળ સ્ટેન્ડ શું રહેશે? આગળ ઉપર કમિટી નક્કી કરશે. કરણસિંહે કહી જ દીધું છે બાકીનું તો. ભૂતકાળમાં જેમ સમાધાન કર્યું હતું એવું સમાધાન એમાં કરી દેજો, કારણ કે છેલ્લે પછી જીતુ વાઘાણી રાધમ ગોરી એક જ સ્ટેજ ઉપર સાથે જોવા મળ્યા હતા. એટલે એ તો આ કોર કમિટી જ નક્કી કરશે જે તે વખતે શું કરવું. મારું નામ કરણસિંહ ચાવડા, પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા. અમારા વડીલોએ વાત કરી એમ સમગ્ર ગુજરાતની 90 ઉપરાંત સંસ્થાઓની સંકલન સમિતિની આજે મિટિંગ થઈ અને મિટિંગમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબરનો મુદ્દો કે અમે ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. મુદ્દા નંબર 1. જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતના, ના કેવલ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, નાળોદા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગોના સમાજોનું 2 લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટને અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ. આ અમારો નંબર 2 મુદ્દો. નંબર 3, અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ, તાલુકાએ
આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ, કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે. ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમનો જોગવાઈ છે. એટલે ચૂંટણી પંચના કુલદીપ આર્યજીને વિનંતી કરીએ છીએ કે તમે આ મેટરને સુઓ મોટો લો. ક્ષત્રિય સમાજ રજૂ કરે, તમને પણ દેખાય છે ટીવીમાં કે એમને આ ભંગ કર્યો છે, તો તમારે સુઓ મોટો લઈ અને એમનો ખુલાસો માંગવો જોઈએ ને એમની ઉમેદવારી રદ કરવા માટે તમારે એમને નોટિસ આપવી જોઈએ ને પ્રક્રિયા કરવી જોઈએ. સંસ્થાઓના દરેકના અભિપ્રાયો અમે લીધા, તો એમાં એક અભિપ્રાય આ પણ આવ્યો કે ભાઈ પુતળા દહન કરવું, પણ એમાં શું કરવું એ સંકલન સમિતિના આગેવાનો ભેગા થઈને નક્કી કરશે કે જે ચર્ચા વિચારણા થઈ એનો અમલ ક્યારે કરવો, સંમેલન ક્યારે કરવું, કાયદાકીય પ્રક્રિયા શું કરવી, એ આ બધા આગેવાનો અને સમગ્ર ગુજરાતની ક્ષત્રિય સંસ્થાઓ ભેગી થઈને નક્કી કરશે. સમય મર્યાદામાં આજે અમે ભોજનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બેસવાના છીએ અને એમાં જે નક્કી કરીશું એ વસ્તુ અમે પ્રેસને ફરીથી જરૂર પડે 2 દિવસ કે 1 દિવસ પછી પ્રેસ કરી અને પ્રેસને અમે આ માહિતી આપીશું કે અમારા કાર્યક્રમો આ તારીખથી શરૂ થશે, પણ કાર્યક્રમો શરૂ થવાના છે એ ચોક્કસ વાત છે. કાર્યક્રમો અમે મીટિંગ બાદ નક્કી કરશો, પરંતુ તમે એવી કોઈ ડેડલાઈન આપો છો કે આટલા દિવસની અંદર પરસોત્તમ રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ હું માનું છું ત્યાં સુધી 16મી તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે, 16 એપ્રિલ. તો 16 એપ્રિલ અમે તો હજુ કહીએ છીએ હાઈકમાન્ડને કે તમે 16 પહેલાને બદલી નાખો પુરુષોત્તમ રૂપાલાને, નહીતર અમારી જે ડેડલાઈન છે એ અમે તમને જણાવીશું. અમે કાર્યક્રમ કરવાના છીએ અને જો એમને બદલતું હોય ભાવતે મોવડી મંડળ, કારણ કે 2 જગ્યા બદલ્યા છે, નવી વાત નથી, તો અમે અમારા કાર્યક્રમ પડતા મૂકીશું. અમારો મુદ્દો પુરુષોત્તમ રૂપાલા છે. ભાજપ દ્વારા મુદ્દાને શાંત પાડવા માટે કદાચ ક્ષત્રિય કે રાજપૂત આગેવાનો અથવા એના નેતાઓ છે એને તમારી સાથે બેઠક કરવા મોકલે, તમે વાતચીત કરશો અથવા તો કોઈ તમારો સંપર્ક કર્યો છે આગેવાનોનો? એમાં હું ઉમેરું છું, આ તમારું આંદોલનની તમે ચીમકી આપી, અમુક કાર્યક્રમો તમે જાહેર કર્યા છે, ભાજપ તમને બોલાવશે પછી તમે સમાધાન કરશો? જો લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા કાયમ માટે ચાલુ હોય છે, એટલે ભાજપના જે આગેવાનો હોય એમને ભાજપ હાઈકમાન્ડ એ જવાબદારી સોંપશે. એ લોકશાહી પ્રક્રિયા છે, સોંપશે તો અમે એમની જોડે બેસીશું. પણ અમારી માગણી આ જ છે, લોકશાહીમાં સંવાદ બંધ ના થાય, પણ અમે અમારા રાજકીય આગેવાનને પણ કહેવા માંગીએ છીએ કે તમારે અમારી જોડે બેહવા માટે આપવાનું હોય તો પહેલો આ મુદ્દો લઈને આવજો કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ, એ સિવાય કોઈ આગેવાનને અમારા સંકલન સમિતિના આગેવાનને મળવા માટે આવવું નહીં, એવી અમારી સ્પષ્ટ વાત છે. આ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિનો નિયમ, સંકલન સમિતિની વાત છે, ક્ષત્રિય સમાજની વાત છે, અમારા વ્યક્તિગત છે જ નહીં. ઓકે, નહીં એ સિવાય કોઈ પણ સીટ ઉપર આપણે ભાજપ અહીંયા પણ પરસોત્તમભાઈની જગ્યાએ કોઈ પણ સમાજને આપે, રૂડકી સમાજને આપે, દલિત સમાજને આપે, વાલ્મીકી સમાજને આપે, ક્ષત્રિયને આપે, અથવા ઓલા કેના બહુચનના આપણે ઓલા પાવૈયાને આપે તો વાંધો નથી, હા તો પણ વાંધો નથી, પણ આ નહીં અને ક્યાંય નહીં. બરાબર છે, એવી ક્ષત્રિય સમાજની માગણી છે. બરાબર છે, આ ટિપ્પણીની એને સજા જે કહેવાય એ ક્ષત્રિય સમાજ આપે છે અને ક્ષત્રિય સમાજની વાચા અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. આ અમારી કોઈ પેઢી નથી કે અમારી કોઈ પર્સનલ સંસ્થા નથી અને અમારો કોઈ સ્વાર્થ માટે અમે રજૂઆત નથી કરી રહ્યા. જય માતાજી, સાતો ધર્મ કી જય, ભારત માતા કી જય. પણ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં. સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં, અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે ક્ષત્રિય સમાજનો રોજ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ, નકર નથી. શેના માટે જવાનું? સમાધાન શા માટે? પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી, 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. 22 કરોડ ક્ષત્રિયો વિશે જે ટિપ્પણી પરસોત્તમભાઈએ કરી એ માફ કરી શકાય એમ જ નથી. તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈને સમજાવે કે રાજી ખુશીથી તમે અહીંથી હટી જાઓ અને અહીંયા ટિકિટ બીજાને આપો. नहीं जय माता जी, पहली बात तो माफी की कोई बात ही नहीं है. ये ऐसी मीन्स उसने जो टिप्पणी की है
कि पहली बात तो राजपूत रूपाला साहब है, माननीय मुरब्बी रूपाला साहब, वो राजकीय अच्छा अनुभव धराते हैं, सामाजिक अनुभव भी धराते हैं। हमारे राजपूत समाज के कई मंच पर भी वो विराजमान होते हैं, तो ऐसा तो है नहीं कि वो राजपूतों के इतिहास से उनको जानकारी नहीं है। पर ऐसी चीजें जब इलेक्शन होता है, एक ज्ञाति को अच्छा दिखाने के लिए, वोट बैंक के लिए दूसरी ज्ञाति को खराब दिखाना, उनके लिए ये स्टेटमेंट ऐसे दिया जाता है जो निम्न कक्षा की राजनीति है। और मैं रूपाला साहब को ये भी कहना चाहती हूँ और पूरे भारतवर्ष को कि जो उन्होंने बेटी और रोटी बेटी के व्यवहार की जो बात है, तो अगर हमारी राजपूतानियों ने अगर जो उस टाइम जौहर नहीं किया होता या अपने पति के पीछे अगर वो सती नहीं हुए होते, तो आज आपके घर की बहनों बेटियां आज ये रास्ते पे निर्भय घूम नहीं सकते। अब आप मुझे ये बताओ, अगर आपके माँ बेटी पर अगर सवाल उठाया जाए, आपका जो इतिहास है, जो लोकशाही, जिस लोकशाही से आज वो एक नेता बने हुए हैं, तो वो लोकशाही जिसकी आभारी है, जो ऋणी है, वो जो अपना इतिहास है जोहर है, हम उसके लिए तो कैसे आप सम्मान के साथ तो आप कैसे बांध छोड़ कर सकते हैं? तो माफी की कोई बात ही नहीं है। अगर एक कोई नेता ऐसी टिप्पणी करती है, हम उनके वो माफी मांग लेते हैं, हम माफ कर देते हैं, तो हर कोई कई सारे रूपाला फिर खड़े होंगे। नहीं, हमें बीजेपी पार्टी से हमें कोई विरोध नहीं है। हम काफी सारे हम लोग बीजेपी के साथ जुड़े हुए हैं और जो भी सामाजिक संगठन होते हैं उनके कोई भी एक पार्टी से प्रेम भाव नहीं होता है। बट हमारा विरोध रूपाला जी से है कि अगर उनकी टिकट वहाँ राजकोट से नहीं काटी गई, उनकी उम्मीदवारी रद्द नहीं की गई, तो फिर हम उनके विरोध में जो भी हो सकता है, हमारे राजपूत समाज है वो उसके अगेंस्ट काम करेंगे। हाँ, उम्मीदवारी उनकी रद्द की जाए। और अगर नहीं पार्टी मानती है तो फिर आपका क्या? अगर पार्टी नहीं मानती है तो फिर जैसे वडीलों ने सबने बात की कि उसके लिए हम एक तो पहली बात तो पार्टी माने ना माने, पहला हमारा काम होगा कि उन्होंने जो टीका टिप्पणी की है ज्ञाति पे, जाति पे, महिलाओं पे, तो उस चीज के लिए हम सारे तालुका वाइज, जिला वाइज FIR करेंगे उसके लिए अगेंस्ट में। और अगर